તમે તમારા સમાજનું, આ સ્કૂલનું કલ્યાણ કરવાના વિચારો મોટા બનો. આજથી 40 વર્ષ પછી દુનિયામાં પાણી ખલાસ થઈ જશે, તમને ચિંતા છે? ના. 40 વર્ષ પછી દુનિયામાંથી પેટ્રોલ ડીઝલ ખલાસ થઈ જશે, મેં સાંભળ્યું છે. તમને ચિંતા છે કોઈ? ના. એવું કહેવાય છે કે ભવિષ્યમાં માત્ર ભારતીય વસ્તી એટલી હશે કે જેને ખાવા માટે ખોરાક પકવવો પડશે ને, એ ખોરાક પકવવા માટે જે અનાજ જોઈશે ને, એ ઉગાડવા માટે 2 પૃથ્વી જેટલી જમીન જોઈશે. તમને ચિંતા છે? ના. તો આનો વિકલ્પ શું એ શોધવા માટે આજે કેટલાક લોકો બેસી ગયા. આ એવા લોકો કે આખી દુનિયાનો વિચાર છે. રાઈટ બ્રધરે એરોપ્લેન બનાવ્યું ત્યારે એને પોતાનું નતું વિચાર્યું, દુનિયાનું વિચાર્યું કે ભાઈ એક દેશમાંથી બીજા દેશમાં દરિયામાં કે બીજો રસ્તો હોઈ શકે કે નહીં. એટલે એરોપ્લેન શોધે તો આ એવા લોકો દુનિયા માટે વિચારો. હું તમને એટલું બધું મોટું વિચારો નથી કરતો, તમે તમારા સમાજ માટે, તમારા દેશ માટે, તમારા રાજ્ય માટે, એના માટે તમે વિચારો. અને વિચાર ત્યારે તમારા વચ્ચે કે તમારું વિઝન મોટું થાય. અને છેલ્લે એક વસ્તુ તમને કહી દઉં, કોઈ પણ પરિસ્થિતિમાં ખોટા માર્ગે ના જતા. ખોટો માર્ગ એના શરૂઆતમાં તમને સારો લાગે, પણ હંમેશા એમાં દુઃખ જ રહેલું છે. અને દુનિયામાં તમને જે સુખ દેખાય છે ને, એ સુખમાં જ દુઃખ રહેલું. જે દુઃખ દેખાય છે એ દુઃખમાં સુખ રહેલું. યાદ રાખજો આટલી વસ્તુ. તો તમે લોકો ખૂબ જ ખુશ થાઓ, ખૂબ જ આનંદ મારો, સારું નેતૃત્વ આપો, માતા પિતાની આજ્ઞાનું પાલન કરો. આ સ્કૂલમાં તમને જે પણ ભણતર આપવામાં આવે છે, યાદ રાખજો કે એવી ઘણી બધી સ્કૂલો મેં જોઈ છે કે જ્યાં ઇતિહાસ ભણાવે છે, ભૂગોળ ભણાવે છે, મેથેમેટિક્સ ભણાવે છે, પણ આવા ક્લાસીસ કોઈ ભણાવતું નથી કે જે તમારા જીવનમાં ઉપયોગી હોય. આ સ્કૂલમાં આવવાનું 10 થી 12મું લેક્ચર હશે. મતલબ આ સ્કૂલ હંમેશા સભાન રહી છે. પણ બી એક એવું વ્યક્તિત્વ છે કે જે હંમેશા ઈચ્છે છે કે આ સ્કૂલના યુવાનોને કંઈક હું નવું આપી શકું, માતા પિતાને બી કંઈક નવું અમે આપી શકીએ. એના માટે હંમેશા એમની કોશિશ રહી છે. અને કોશિશના લીધે આજે મને પણ અહીંયા ઊભા રહેવાનું છે. અને કે એવું નથી કે હું તમને શીખવાડું, મેં આ સ્કૂલમાંથી ઘણું બધું, આ સ્કૂલના શિક્ષકોમાંથી મેં બહુ જ જેને કે જ્ઞાની અને સારી ડિસિપ્લિન વાળા શિક્ષક મેં ક્યાંય જોયા નથી. તો આ સ્કૂલમાં તમારું ખૂબ ડેવલપમેન્ટ થાય, આ સ્કૂલનું નામ તમે રાષ્ટ્ર સ્તરે નહીં વિશ્વ સ્તરે વધારો. એ અભ્યર્થના સાથે હું બેસી જઉં છું. થેન્ક યુ. કોઈ ના જાય કોઈ જાય અમારે ખૂબ આભાર સર. કોઈ પણ કાર્યક્રમને વ્યક્તિઓના યોગદાન વગર સફળ થતો નથી. તેથી આ કાર્યક્રમને સફળ કરવા જે વ્યક્તિઓએ યોગદાન આપ્યું છે, તે પછી સમયનું હોય કે કાર્યનું હોય, તો તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હું ડીકે સરને આમંત્રિત કરું છું કે તેઓ આભાર વિધિ કરે. નમસ્કાર. આજના કાર્યક્રમના ચીફ ગેસ્ટ ડૉક્ટર મધુસૂદન બ્રહ્મભટ્ટ સાહેબ, અમારા ચેરમેન સાહેબ પ્રવીણ સર, કામિની મેડમ, ફાઉન્ડર ઓફ ધ સમર્થ ડાયમંડ એન્ડ જીસી મેમ્બર, અને વાલી મિત્રો, અને 100% સૌથી વધુ અમારા જે વાલી મિત્રો આવ્યા છે. શરૂઆતમાં જોયું કે કદાચ વાલી મિત્રો આપણા મહેસાણાથી છેક દ્વારકા સુધી, મહેસાણાથી લઈને કચ્છ સુધી, મહેસાણાથી લઈને તલોદ સુધી, અને મહેસાણાથી લઈને છેક બનાસકાંઠાના સરહદી વિસ્તાર, જેને આપણે સિરોઈ કહેતા, જે નામ હતું હમણાં વાલીને મને કીધું હતું, જે બોર્ડર ઉપર આવેલું છે સુઈ ગામ, ત્યાં સુધીના આપણા વાલીઓ આવેલા છે. તો આ વાલીઓને કદાચ આવવામાં થોડી જાય, પણ બધા વાલીઓ આવી ગયા છે. આપ સર્વે પોતાનો અમૂલ્ય સમય અમને ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભવિષ્યની અંદર પણ અમે આવી મિટિંગો કરીએ ત્યારે તમે આવી રીતે મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહો, એ પણ જરૂરી છે. એ પણ તમને અત્યારથી જ કહું છું, તમે દરેક મિટિંગ એટેન્ડ કરજો. અમારી અહીંયા દરેક મિટિંગની અંદર મધુસૂદન સર જેવા, કામિની મેડમ જેવા, પ્રવીણ સર જેવા મહાનુભાવો અહીંયા હાજર જ રહે છે. અને એક કંઈક નવું લાઈન આજે બાળકોને જે સાહેબે મધુસૂદન સરે જે વાત કરી, વેલ્યુ બેઝ ટીચિંગ, વેલ્યુ બેઝ એજ્યુકેશન, એ પણ જરૂરી છે. અમારા કૃષ્ણરાજ ગઢવીર સાહેબ જે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે દિવસ રાત એક કરેલો છે. શિક્ષક મિત્રો બધા, અમારી બાળકીઓ, દીકરીઓ, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આપે બહુ સરસ